बोलो राजा रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, सतगुरुदेव की जय, केशव कलमनिहारी बापा ने जय, चामुंडा मात की जय। फिर लंबी छलांग लगाता है। जय श्री राम। हम कुछ पग पीछे आ रहे हैं, मतलब अब लंबी जय श्री राम। आओ आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाए, पीछे तक जाएगा सुख का झूला उतना। आसन आपू प्रेम थी बेसो ने हनुमत राय। अरे रामायण वाचो रामनी तमे सांभळजो हनुमत राय। बोलो राजा रामचंद्र भगवान की जय। जय श्री राम, जय हनुमान जी महाराज। राम श्री राम जय राम, जय जय राम श्री राम, जय राम जय जय राम, जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताय राम, राजाय राम। हे राम, हे लक्ष्मण जी महाराज, भरत जी महाराज, शत्रुघ्न महाराज, कौशल्या माँ, सुमित्रा माँ, कैकेयी माँ, मांडवी माँ, कीर्ति माँ, उर्मिला माँ, सीता मैया। एक बार एक मूर्तिकार से व्यक्ति ने कहा, हमें एक पत्थर की मूर्ति चाहिए। उसने कहा मिल जाएगी। श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम। पहले पत्थर पर छेनी रखी, हथौड़ा से मारने लगा तो वो पत्थर रोने लगा। क्या बात भैया, हमें बहुत दर्द हो रहा, हथौड़ा मत मारो, छेनी मत मारो, हमें दर्द हो रहा, हमें नहीं बनना भगवान, हमें मूर्ति नहीं बननी, हमें मत बनाओ। जब ज्यादा रोने लगा तो मूर्तिकार ने कहा बाहर में जाओ, छोड़ दिया उस पत्थर को। दूसरा पत्थर लिया, उस पर छेनी हथौड़ा मारा, वो दर्द सहता रहा, और जब वो पत्थर दर्द सहता रहा, सहते सहते वो पत्थर સ્વસ્થ અર્જુન બાહુ પણ હતા, એ રાજા હતા અને એ પણ છત્રી જ હતા। અને રાવણે પણ જે માયા રચી હતી, રાવણને એવું થયું કે મારે યુદ્ધ કોઈ બી હારે જ્યાં કરી આવવું છે એમ। એટલે પછી ત્યાંથી વાલી પાસે છૂટીને ગયો કાર્યો, પછી શસ્ત્ર અર્જુન પાસે ગયો। ત્યાં પણ એને માયા રચી કે જ્યાં શસ્ત્ર અર્જુન એની પત્નીઓને લઈને, રાણીઓને લઈને સ્નાન કરવા ગયો હતો, ત્યાં સ્નાન કરતો હતા, ત્યાં આડો આવીને આગળની સાઈડમાં પડી ગયો। એટલે શસ્ત્ર અર્જુનની પત્નીએ કીધું કે હે સ્વામી, કોઈ બી આગળ પાણી રોકી દીધું છે, કોઈ એમ જળને રોકી દીધું છે। તો કર્યું તો જોયું ત્યાં તો રાવણે પાણી રોકી દીધું હતું। એટલે શસ્ત્ર અર્જુનને કીધું કે હું નાને પાણી રોક્યું, તો કે મારે યુદ્ધ કરવું છે તારી સાથે। તો યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને શસ્ત્ર અર્જુને રાવણને પકડી લીધો। રાવણને પકડીને એની પત્નીઓ પાસે લઈ ગયો। ત્યાં પત્નીએ જોઈ તો 20 ભુજા, દેહ જોયે તો બહુ જ ડરી જાય તેવું, પણ એની પત્ની કોઈ ડરી નહીં। રાવણને પણ બંદીવાન બનાવીને હાલતમાં જ પણ રાખ્યો હતો અને સહજ સ્નાન પણ કર્યું। પછી પણ શિવજીનું પૂજા કરી રાવણને પણ આશ્વાસન અશ્વશાળામાં લઈ ગયા હતા। ત્યાં પણ તેના પણ ઘોડાઓ સાથે પણ બાંધી દીધો હતો અને સાથે બધી બંદીવાન બનાવ્યા। પછી રાવણને પહેલા પણ છોકરાઓને પણ આપ્યા અને છોકરાઓ પણ હસી કરીને રાવણને બાંધતા હતા અને રાવણને પથ્થર પણ મારતા હતા। એના ગામમાં લઈ ગયો એટલે છોકરાઓને ખબર પડી કે કોઈ 20 પૂજાવાળો આવ્યો છે, 10 માથા છે। એટલે છોકરા બધા દોડીને આવે અને રાવણને મારે કારવે, ઘોડામાં અહીંથી અહીં લઈ જાય, અહીંથી અહીં લઈ જાય। તે પણ આ શસ્ત્રબાહુની કથા હતી। ત્યારે પણ આ શિવજી પાર્વતીજીને આ કથા સંભળાવી હતી। આ કથા આખી શિવજી પણ પોતે જ ગાય છે અને પાર્વતી માતાને સંભળાવે છે। શિવજી પણ પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી, હવે પણ રમજુ પણ ઉપજાવે તેવી પણ વાત છે। શસ્ત્રબાહુએ પણ 20 ભુજાઓ પણ રાવણને પણ શાળામાં લઈ ગયા અને ત્યાં પણ 20 ભુજાઓને પણ બાંધી, મસ્તક પણ બાંધી દીધા।
સસ્તર્જુન પણ રંભા આદિ સ્ત્રીઓ તો પણ રાવણના પણ 10 મસ્તક જોયા અને તે 10 મસ્તક ઉપર દીપ પ્રગટાવ્યા. રાવણના માથા ઉપર બધે દીપ પ્રગટાયા. તે તેની પણ સમક્ષ નૃત્ય કરવા પણ લાગી. આવી પણ હસી પાતળીને રાવણ પણ થયો. ઘણા દિવસ ત્યાં રહ્યો. એવામાં પણ પુરુષોત્તમ મુનિ ત્યાં જ પણ આવ્યા. તેમને પણ દયા આવી. પુરુષોત્તમ મુનિ કોણ હતા? રાવણના પિતાજી હતા. એને ખબર પડી કે શસ્ત્રબાહુએ રાવણને પકડીને અશ્વશાળામાં બાંધી દીધો છે. એટલે ઘોડા બધા બાંધે ત્યાં બાંધી લીધો છે. એની માથે આવી રીતના કરે છે. એવામાં પણ પુરુષોત્તમ મુનિ ત્યાં જ પણ આવ્યા. તેમને પણ દયા પણ આવવાથી રાવણને પણ બંદીખાનામાંથી મુક્ત કર્યો. ગમે એવો બાપ હોય, રાવણ તો એને માનતો નહીં. એના બાપને પણ ગાળવું દેતો એવો હતો રાક્ષસ. પણ તો પણ એના બાપને દયા આવી એટલે એનો બાપ એને છોડાવવા માટે અહીં શસ્ત્રબાહુના શેરમાં આવ્યો અને શસ્ત્રબાહુની પાસે ભીખ માગશે કે કાંઈ નહીં કે માગો માગો. એટલે શસ્ત્રબાહુ કહે છે કે હું આપું તમને. તો પુરુષોત્તમ મુનિ કહીશ મારે કાંઈ નથી જોતું, મારા દીકરાને છોડી દે, બસ રાવણને છોડી દે. એવામાં આવ્યા. તેમને પણ દયા આવી એટલે પણ રાવણને છોડાવ્યો. અહીંયા ઘણા જ રાવણનું પણ અભિમાન પણ ગળી ગયું હતું. તેથી તે ગુપચુપ પણ નીચા મોઢે પણ જતો રહ્યો હતો. થોડાક આગળ પણ વિંધ્યાચળ પણ આવ્યું. ત્યાં પણ નીલ કુબેરના પણ શ્રાપનો પ્રસંગ પણ તેને યાદ આવ્યો હતો. આ પણ દેવ શત્રુ પણ રાવણ માર્ગમાં પણ એક રૂપનાથ પણ અંબાળ સમાન પણ સ્ત્રીને જોઈ હતી. તે રાવણ તેની પણ પાસે જઈને તેને પણ રોકીને કહ્યું કે હે એલી, તું કોણ છો? આમ પણ ક્યાં જઈ રહી છો? તારું નામ શું છે? તો ઉર્વિશે પણ કહ્યું. ઉત્તર પણ આપીને કહ્યું દુષ્ટ રાવણ પણ કોઈ પણ વિચાર કર્યા વગરના તેને પણ પકડી પોતાના પણ ખોળામાં પણ બેસાડી દીધી હતી. આ ઉર્વિશી પણ કુબેરનાથ પણ પુત્રની પણ પત્ની હતી. તો રાવણે પણ તે પણ જાણ્યા વગર જ અવિચાર પણ પગલું ભરી લીધું હતું. ઉર્વિશી પણ ત્યાંથી પણ સીધી અલકાપુરીમાં ગઈ. પોતાના પણ પતિ નીલ કુબેરને પાસે આવી અને કહ્યું અને બોલી કે માર્ગમાં પણ મને પણ 10 મસ્તક વાળો રાવણ પણ આંતરી હતી અને મારી પણ આબરૂ પણ લેવામાં પણ પ્રયાસ પણ કર્યો હતો. આ પણ સાંભળીને નીલ કુબેરને ઘણું જ પણ દુઃખ થયું હતું. ક્રોધ ભરાયેલો પણ નીલ કુબેર પણ રાવણને શ્રાપ આપ્યો. રાવણનો પણ અધમ પણ વેશ નાશ પણ પામે. રાવણ આ પણ વખતે પણ લંકામાં મહેલમાં પહોંચી ગયો હતો અને શ્રાપ તરત જ લંકામાં જ રાવણની પાસે આવી ગયો હતો. શ્રાપને પોતાની પણ સમક્ષ જોઈ ભયભીત કાપી ઉઠ્યો હતો. વારંવાર પણ નીલ કુબેર મોકલેલો શ્રાપ ભયભીત એને દુષ્ટને કરી રહ્યો હતો. શ્રાપના શિકાર કરી રાવણ પણ મનમાં પણ વિચાર્યું કે મારે હજુ પણ ઋષિઓના પાસેથી જ દંડ લેવાનો છે, બાકી રહી ગયો છે. તો યાદ આવતા જ તે પણ એકાએક પણ રોષ ભરાઈ ગયો હતો અને કાપવા લાગ્યો હતો. વરદાજ મુનિએ પણ આગળ કહ્યું હતું કે રાવણે તરત જ પોતાના 4 પણ દૂતોને મોકલ્યા હતા અને ઋષિઓના પણ આશ્રમ પણ દોડાવ્યા હતા. જેવા દૂત પણ આશ્રમમાં આગળ પણ આવી ગયા હતા ત્યારે જ જ્ઞાન પણ ઋષિઓ શંકા ઉપજી હતી. ઋષિઓએ પણ ભેગા થઈને દૂતો પાસે પણ જઈ પૂછ્યું, તમે અહીંયા શા કારણથી આવ્યા છો? આગળ પણ જાઓ છો?
वाणी है આજકાલ લંકાપતિ રાવણ કુશશ્રમ જને પણ દૂતો પણ મોકલે છે. લંકાપતિ चाहिए जो गीता जी ભ્રષ્ટ થવાથી પણ તેની देशों को समझता યાજ્ઞાપણને પણ તમારી પણ પાસે बोध की આવ્યા છે. તેને તમારી પણ પાસેથી દંડ લેવા મને મોકલ્યો છે. દૂતોને પણ ઋષિમુનિઓ પાસે દંડ લેવા રાવણે મોકલ્યા કે બધા પાસેથી દંડ લઈ આવો. દંડ લેવા મોકલ્યો છે. વધુમાં પણ જણાવ્યું હતું કે દંડ આપવા હોય તો તરત જ પણ પર્વતની પણ કોતરમાં પણ જાઓ. રાવણની પણ એવી પણ માગણી સાંભળીને પણ ઋષિમુનિઓ વ્યાકુળ થઈ ગયા. તેને શિષ્ય પાસે એક ઘડો પણ મગાવ્યો. પછી ઋષિઓ પણ દૂતને પણ કહેવા લાગ્યા કે તમે તો ચિઠ્ઠીના ચાકર છો, એટલે રાજાને પણ યાજ્ઞાથી તમે અહીં આવ્યા છો. તો રાવણને પણ દરબારમાં જ નીતિ નિયમ છે જ નહીં. લુચ્ચાઓ ભેગા પણ કર્યા છે અને નીતિની પણ વાત થાય છે. આમ પણ કહીને ઋષિઓએ પણ અંદર પણ મંત્રતા કરતા હતા અને ઘડો લોહીથી પણ ભરાયો. તે ઘડો પણ દૂતોને પણ આપી. રાવણ પર ક્રોધ ભરાયેલા ઋષિ મુનિઓ બોલ્યા કે આ ઘડો તમે પણ રાવણને પણ આપજો. તે ઘડા ઉગાડતા જ રાવણનું પણ કુટુંબ સહિત તેનું મોત થઈ જશે. જાઓ. દૂતો ત્યાંથી પણ ઘડો લઈને પણ રાવણ પાસે આવી ગયા. ઋષિઓ પાસે મોકલ્યા. દૂતોને પણ આવેલા જોઈને પણ રાવણ રાજી થઈ ગયો હતો અને દૂતોએ પણ ઘડો પણ રાવણને સમક્ષ મૂક્યો. તેને જોતા જ રાવણને ભારે પણ સંદેહ થઈ ગયો હતો. રાવણે પૂછ્યું કે આ ઘડો પણ ક્યાંથી પણ લાવ્યા. દૂતોએ પણ બધી વાત જણાવીને કહ્યું કે આ ઘડો ઉગાડતા લંકાપતિનો પરિવાર સહિત નાશ પામી જવાનો છે. સ્ત્રીઓએ કહેલું છે અને ઋષિ મુનિઓએ પણ કહેલું છે. રાવણે કહ્યું કે તમે પણ હમણાં જ આ ઘડાને ઉત્તર દિશામાં પણ સુરક્ષિત પણ રાખી દો. ઉત્તર દિશામાં આવેલા પણ જનક રાજાના રાજ્યના પણ ખેતરમાં પણ દાટી દો. તે પણ ઘડો આવ્યા પછી પ્રદ મટાવ્યા. ગુરુ શંકાનંદજીને પણ સલાહ લીધી. ત્યારે શંકાનંદજીએ પણ કીધું કે આપ પણ મોટો યજ્ઞ કરો તો પણ મેઘરાજા પ્રસન્ન થાય. કારણ કે જનકપુરીમાં ઘડો દાટ્યા પછી વરસાદ આતે કાંઈ આવતું નહોતું. પછી એને એના ગુરુ શંકાનંદ મુનિ છે એને કીધું કે તમે આ ઘડાને તમે યજ્ઞ કરો તો વરસાદ થાય એમ. એને તો ખબર નહોતી કે અમારી ધરતીની અંદર કોઈ ઘડો દાટી ગયું છે એમ. એટલે આપણે માથે પ્રોબ્લેમ આવત નથી કહેતા યજ્ઞ કરાવો, કંઈક કથા સત્યનારાયણ ભગવાન કરો કે કાંઈ આની પાસે જા આની પાસે આપણે કાંઈ પણ ઉપાય કરીએ છીએ. જનક રાજાએ પણ આ પણ યજ્ઞ માટે પણ તૈયાર થઈ ગયા હતા. ખેતરની પણ ભૂમિ પણ ખેતવા લાગ્યા હતા. આરંભ કર્યો હતો. તે જગ્યા પર પણ બાંધેલા પણ યજ્ઞ મંડપમાં સુવર્ણ તથા પણ કેળના ખંભ ગોઠવવામાં આવ્યા હતા અને ચાર પણ બાજુ રતન જડી મંડપ ગોઠવવામાં આવ્યો હતો. પછી જનક રાજાએ પણ પુરોહિતને શંકાનંદજીની પણ આજ્ઞા મેળવી અને સુવર્ણનું પણ મોટું હળ તૈયાર કરાવ્યું અને શુભ મુહૂર્ત જોયું અને રાજાએ પણ સુવર્ણના પણ જ્યાં પહેલા પણ ઘડો હતો ત્યાં ગયા અને કુદરતી પણ રીતે જેમની પણ ખેડવે છે તે જ પહેલા જ ઘડો પણ ફાટી ગયો અને ત્યાં પણ ધરતીમાંથી એક પણ ઋષિ કુમારી પ્રગટ થઈ. જનક રાજાએ તે પુત્રીને પૂજા પણ નામથી જ પોતાની પાસે બોલાવી અને વહાલી કરી અને ગળે પણ લગાડી દીધી.
એ પણ ગળામાંથી નીકળી કોઈ નથી, એ પણ માં સીતા છે. એને જનક રાજાને આ ધરતીમાં એ લોકો ઘડો દાટી આવ્યા હતા રાવણના ગણો, એટલે આ યજ્ઞ કરતા હતા. એટલે યજ્ઞ કરવા માટે હળથી ને ખોદી ખેતર ખોદે તો વરસાદ આવે, એટલે એવી રીતના બધું યજ્ઞનું હતું. તો ખોદવા ગયા હળથી ને ત્યાં તરત ઘડો નીકળ્યો. ઘડો તો ફાટી ગયો, પણ તરત કન્યા નીકળી. કન્યા કોઈ બીજી નહીં પણ માં સીતા છે. એટલે ગળે પણ લગાડી. શિવજી બોલ્યા કે હે પાર્વતી, તે પણ રૂપાળી કન્યાને જનક રાજાએ પોતાને પણ મેલ પણ લઈ ગયા. ત્યાં પણ રાજાએ તેનું પણ જાનકી નામ રાખ્યું હતું. અને નારદજીએ પણ તે પુત્રીને સીતા કહીને પણ બોલાવી. નારદજીએ પણ કહ્યું કે હે સુરક્ષા રાજન, પણ પુત્રી આ સીતા જાનકી આદિ જ્યોતિ છે. અને રમા પરમાત્મા પણ મહાશક્તિ છે. આ શક્તિ સંસારની પણ ઉત્પત્તિ પણ સ્થિતિ તથા પણ સહાર કરવા વાળી છે. અને વેદ નીતિ કહીને એને પણ પુકારશે. તમારી પણ પ્રકાશ પણ તમારી કીર્તિ પણ વધારશે. અને શક્તિ છે ત્રણ લોકમાં પણ પરસ્થિત પણ માં થશે. આમ કહીને નારદજીએ તેના પણ બધું કુંડળી બનાવી. સાથે પણ લક્ષ્મી નહીં પણ ગુણથી જ યુક્તિ છે. એવી જ આ પણ સીતાને તમે પણ યુદ્ધમાં જગદંબા પણ જાણી લો. આ પણ મા ભવાની જગદંબા શાખા પણ તમારી પાસે આવેલી છે. આ તમને મળી એટલે તમે પણ ભાગશાળી થયા છો. જે વેદરાજ અને પણ હવે લક્ષ્મી તથા લક્ષ્મીનો વંશ હોય છે, તે પણ હું તમને પણ અન્ય કથા પણ કહું છું, તે તમે સાંભળો. આપ તમે સ્વરૂપ છો. બીજા બધા પણ કારણ કે સીતાજી પ્રગટ થયા તેની પણ તમારે ત્યાં પણ પધાર્યા છે. તમે યોગ તથા પણ ભોગ મનને પણ છુપાવી રાખ્યું. તમારો પ્રભાવ જાહેર પણ કર્યો જ નથી. આ સાંભળીને પ્રેમભર બનેલા જનક રાજા પણ પુલકિત થઈ ગયા હતા. નારદજી ત્યાંથી પણ વિદાય પછી લીધી. લંકામાં પેલે ઘડો પણ મૂકવા ગયેલા 4 પણ દૂતો રાવણ પાસે પહોંચી ગયા અને તે પણ હાથ જોડીને કહેવા લાગ્યા, ઉત્તમ દશામાં ઘડો પણ મૂકીને આવ્યા છીએ. આ કથા શિવજીએ પણ પાર્વતીજીને સંભળાવી હતી. આ કથા શિવજી પાર્વતીજીને સંભળાવે છે. આખી કથા અને આખી રામાયણ માં પાર્વતીજી કહીશ કે મને સંભળાવો એમ. મને આમ જિજ્ઞાસા થઈ કે મારા રામની કથા સાંભળવી છે. એટલે આ પહેલેથી તે છેલ્લે સુધી રામાયણ જે છે, પણ આ ભોળાનાથ માં ભવાનીને સંભળાવે છે આ કથા. હે પાર્વતીજી, તમે આ કથા પણ સાંભળો. આ યજ્ઞ વેલક્યજી ઋષિ કહેવા લાગ્યા, હે મહામુનિ, આ રસિક કથા પણ તમે સાંભળી અને તમે પણ ધન્ય બની ગયા છો. લંકાપતિ રાવણ પોતાની પણ 20 ભુજા બળથી અને માયાથી પણ સંભર છે. જગતને પણ જીતી લીધું. તો આપવાદ રૂપી 4 પણ ઠેકાણે પરાજિત થયો હતો. તેથી વારંવાર વ્યાકુળ થઈને રહેતો હતો. પછી તેણે મોટા પણ દેવોને પોતાના દાસ બનાવી દીધા હતા. સૂર્ય, ચંદ્ર, વાયુ અને વરુણ, કુબેર, અગ્નિ અને કાળ તથા પણ યમ એ આદિ મુખ્ય અધિકારીઓ હતા. તેને દેવોને પણ કિન્નરો અને સિદ્ધ મનુષ્ય અને પણ નાગોને પોતાને પણ તાબે કરી નાખ્યા હતા અને બાંધી દીધા હતા દેવતાઓને. આમ કરીને તેને પણ હાક અને માયાથી ગભરાય તે બધાય રાવણ પણ વશ થઈ ગયા હતા. તેનું પાલન પોષણ પણ કરતા હતા. આમ લંકાપતિ રાવણ પોતાના પણ બાહુબળથી ધીમે ધીમે સર્વ જગતને પણ વશ કરી નાખ્યું હતું.
અને ખડિયો રાજાનો જ અધ્યપતિ બની પોતાની જ પણ મરજી મુજબ લંકાનું પણ રાજ્ય કરતો હતો. અને બધાને પણ વાસ કર્યા પછી રાવણ પણ દેવો પણ યજ્ઞ ગંધર્વ અને મનુષ્ય કિન્નરોને પણ નાગ નિજ મન પસંદ પણ કન્યાઓ પણ યુક્તિથી કે બળજબરીથી પરણ્યો તો ને આમ તેને પણ ઘણી જ રાણીઓ પણ બનાવી. बड़े बड़े महात्मा प्रेम करते हैं, लाड करते हैं, छोरे करते हैं, जिसके दर्शन करने के लिए ललायत रहते हैं, भला मैं उसको भर जीवन देख ना पाऊं, मैं कितनी अभाग्यवान हूं. તેને પોતાની પણ રાણીઓ પણ બનાવી. રાવણ પણ સહિતના સર્વ પણ રાક્ષસો ભયંકર વિચિત્ર દેવાળા હતા અને પીડનારા પણ હતા. બધાય માયાવટ પણ વિવિધ રૂપ લઈ અતિ અંત ઉપદેશ પણ કરતા હતા. ધર્મનો અને પણ નીતિનો પણ નાશ થયો હતો. આ પ્રકારે અર્થ તેવા પણ વેદ વિરોધ કરતા હતા. વેદનો પણ વિરોધ કરે, જે પણ કાંઈ કહે એમાં એ લોકો કોઈ સમજતા જ નહોતા. બસ રાક્ષસ કોને કહેવાય તે પણ ડરાવતા હતા. અને રાક્ષસના પણ અમસના આનો ઉગ્ર પણ આખા જગતમાં પસરી ગયો હતો. અને સાંભળતા કોઈનું પણ ન હતા. કોઈ પણ કહે કે આ નહીં કરો, આ બધા આવી રીતના છે કે હેરાન થાય, પણ એ કોઈનું સાંભળતા નહોતા. ભાન તેને પણ એવી કંઈ પણ ન હતી. શ્રીહરિના ભક્ત કે પણ યજ્ઞ જપ દાન થતો હતો ત્યાં પણ યજ્ઞમાં પણ વિધન નાખતા હતા. ને રાવણ ત્યાં પણ પહોંચીને તેમને પણ ભાગ લઈ ભેગા કરીને ભાગ લઈ લેતો યજ્ઞને ભાગ કરી નાખતો હતો. એથી ભંગ કરવાથી પણ તે ઋષિ મુનિઓ પણ બહુ જ પણ ડરી ગયા હતા. અને રાવણના જ નજરમાં જો ઋષિ મુનિઓ પડે તો તેને મારી નાખીને જ પણ આવું કાર્ય કરતો હતો. રાક્ષસ ઘોર પણ અત્યાચાર આદરતો હતો. તેનું પણ વર્ણન સી રીતે કરી શકાય. જેને ઈચ્છામાં પણ રસ હોય તેના પણ પાપને પણ ગણતરીમાં કઈ રીતે કરી શકાય. ધર્મનો પણ લોભ થવાથી લોકો લૂંટારા બની જાય છે. અને જુગારીયાઓ પણ અભિચારી બની જાય છે. અને બધા દાનતના ખોટા થઈ જાય છે. પરિસ્થિતિ ઉપર નજર નાખે છે અને જબરજસ્તી પણ કરે છે. માતા પિતાની પણ અમાન્ય કોઈ પણ રાખતા નથી. પોતાના જ પણ મરજી પડે તેમ પણ કરે છે. આ શિવજી પાર્વતીજીને કહે છે કે હે ભવાની, જે રાક્ષસ જાતિના હોય છે છતાં પણ જેના આચાર વિચાર પણ રાક્ષસ જેવા પણ કાર્તિક હોય તે સર્વ રાક્ષસ જણાવવા જોઈએ. જ્યાં ત્યાં પણ ભ્રષ્ટાચાર કરે છે અને અધમ આચરણ કરે છે. પૃથ્વી અત્યંત ભયભીત બની ગઈ હતી. તેની વ્યાકુળતા જોઈને પ્રતિદિન પણ રોતી હતી. પૃથ્વી ઘણી પણ વાર વિચાર કરતી હતી કે મને પર્વત સમેરુ કે નદીઓ જેટલો ભાર નથી લાગતો, તેટલો જ ભાર પણ ધર્મ દોહીનો લાગે છે. પૃથ્વી લોકોના પણ ધર્મ વિરુદ્ધ આચરણ પણ વ્યાકુળ થઈ જોયા કરતી હતી. પરંતુ રાવણના પણ ડરથી કશું બોલી શકતી ન હતી. જ્યારે પણ પૃથ્વીથી જ આ બધું પણ દુઃખ સહન ન થયું ત્યારે તેને ગાયનું રૂપ લઈ લીધું. અને જ્યાં પર્વત હતા ત્યાં પણ દશાઓમાં પણ દેવો તથા ઋષિ મુનિઓ હતા ત્યાં પણ છુપાઈ રહેતી હતી. ત્યારે સાવચેતી રાખતી હતી અને પોતાના પણ વ્યાથની કથા તેઓને પણ રડતા રડતા સંભળાવતી હતી.
બધાય દેવતાઓ પાસે છુપાઈને રહેતી હતી ને દેવતાઓને બધાને સંભળાવતી હતી પોતાની કથા કે મારી આવી હાલત છે કે આ મને આટલો બધો ભાર નથી લાગતો, પણ મને આ રાક્ષસોનો આ બધાને હેરાન કરી રહ્યો, પૃથ્વી પર લોહી લુહાણ બધું કરી રહ્યો, એનો મને વધારે ભાર લાગે છે. આ પ્રમાણે પૃથ્વી પણ દેવતાઓને પણ કહેતી હતી અને તેની વ્યથા પણ કથા પણ સંભળાવતી હતી અને રોતી હતી. આ સંભળાવી પણ કોઈએ તેનું મદદ પણ થવાની પણ આમ કોઈ ન ભરી કે કોઈ મદદ થાય. ખરેખર રાક્ષસને આગળ કોઈ ન હાલે, માણસ જોવે તો પણ ભાગી જાય છે. ગાય રૂપ પણ આવેલી પણ પૃથ્વીની વ્યથા સાંભળવા પછી દેવો પણ મુનિઓ તથા પણ ગંધર્વો એકત્ર થઈ ગયા અને બ્રહ્માને પણ મળવા બ્રહ્મા લોકમાં ગયા અને પૃથ્વી સાથે જ ગઈ. બ્રહ્મા એ પણ સર્વ વર્તાત પણ સંભળાવ્યું, બ્રહ્માને સર્વ વર્તાત તેને સંભળાવ્યું પૃથ્વીએ. આમાં પોતાથી જ કંઈ પણ ન થઈ શકે એવું તેમને પણ લાગ્યું. તેમણે પણ પૃથ્વીને પણ આશ્વાસન આપતા જ કહ્યું, હે પૃથ્વી, તેમની તું પણ દાસી છો, તે જરી પણ આપણા સર્વના પણ સહાયક છે. માટે પૃથ્વી તું પણ વ્યાકુળતા તજી દે, મનમાં ધીરજ ધારણ કરી લે, એકંત્રાથી ભક્તિપૂર્વક કરુણા નિદાન શ્રીહરિના પણ ચરણમાં સ્મરણ કર. તે પોતાના ભક્તજનોને પણ સર્વ દુઃખ દૂર કરે છે અને તે પણ એનું સાંભળે છે. દયાળુ શ્રીહરિ તારા માથે પણ આવેલા દારૂણ દુઃખનું સત્વ પણ નિવારણ કરશે. શ્રીહરિને પણ મળવું કયા પ્રકારે? દેવો પણ મૂંઝવણમાં પડી ગયા હતા. પ્રભુ જોવામાં પણ આવે તો તેને પુકાર કરીએ. શ્રીહરિ માટે પૂછપરછ કરી તો પણ વૈકુંઠપુરમાં જ જવાનું કહ્યું હતું. કોઈ વળી કે ભગવાન તો ક્ષીરસાગરમાં છે. આમ શ્રીહરિને પણ મળવું ક્યાં? મૂંઝવણમાં પૃથ્વી પડી ગઈ. જેના હૃદયમાં પણ જેવો પણ ભક્તિ હોય છે તે પ્રીત હોય છે તે પ્રમાણે પ્રભુ તેને આ પ્રમાણે પ્રગટ થાય છે. હે પાર્વતી, જો સમજમાં પણ હું આ સમજણમાં હું પણ હતો, અવસર પણ મળતા જ કહ્યું, શ્રીહરિ પણ સર્વ સ્થળે પણ સમાન છે, વ્યાપક છે, તે પ્રેમથી પણ પ્રગટ પણ થાય છે. હું પણ જાણું છું કે 10 સમય દશા અને પણ વેદસમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં પણ પ્રભુ ન હોય. પ્રભુ બધે વસે છે, સર્વવ્યાપક છે અને નિલત વિકૃત અને પ્રભુ પ્રેમ ભાવથી અગ્નિ પણ જેમ પ્રગટ થાય છે તેમ મારું કેવું એવું છે. સર્વને પણ ગમ્યું ને બ્રહ્માએ પણ વાહવા પણ કરી પ્રશંસા પછી કરી હતી. બ્રહ્માને મનમાં પણ બહુ જ પ્રશંસા ઉપજી હતી. શરીર પુલકિત થઈ ગયું હતું, નેત્રોમાંથી હસના આંસુ ભરાઈ આવ્યા હતા. ધીર બુદ્ધિવાળા બ્રહ્માજી હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. એ પણ દેવતાઓના પણ સ્વામી, ભક્તોને સુખ આપનારા, આપનો જય હો, જય હો, આપનો પણ જય હો. આમ કરીને બ્રાહ્મણના પણ હિતકારી, અસુરોના દુશ્મન અને લક્ષ્મીના પતિ, આપનો જય હો, આપનો જય હો. દેવતાઓ અને મુનિઓને સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. દેવતાઓની પણ રક્ષા કરનારા અને લીલા કરનારા અને રહસ્ય પણ જાણનારા, વાત સ્વભાવથી દયાળુ પણ દીનબંધુ, ભગવાન અમારા પર કૃપા કરો. હે અવિનાશી, હે અંતર્યામી, હે સર્વવ્યાપક, હે પરમાનંદ સ્વરૂપ, અજય ઇન્દ્રિયોથી પર પણ પવિત્ર,
ચરિત્રવાળા પણ માયા રહિત ભગવાન એ મોક્ષના દાતા. આપનો પણ જય હો જય મારત રીત રહી વેરાઈ છે, અને તે પણ ભક્તોના પણ મુનિઓના પણ સમૂહ, ભક્તોના મુનિના સમૂહનું ધ્યાન ધરો. હે સચ્ચિદાનંદ, તમારો જય હો. અને 3 પ્રકારની સ્તુતિ પ્રસન્ન પણ કરનારા, પાપનો નાશ કરનારા, અમારી રક્ષા કરનારા, આમ ભક્તોની પણ પૂંજા સ્વીકારનારા, સંસારના પણ ભયનો નાશ કરનારા, ભક્તજનોમાં મનને સદાય હસાવનારા આપનો પણ જય હો. વિપત્તિઓને પણ નષ્ટ કરવાવાળા છો. ભગવાનને પણ ચરણે પણ આવ્યા છે. દેવોના સમૂહ ચતુરાય ભરી વાણી છોડી આવ્યા છીએ. એ સરસ્વતી, શેષ, નાગ અને ઋષિ મુનિઓ કોઈ તમને પણ જાણતા નથી. જેમને દીન નોંધ પણ પ્રિય છે એવા જ વેદના શ્રીહરિ અમારા પર પણ દયા કરો. એ સંસાર રૂપી સાગરને પણ તરનારા માટે મંદ્રાચળ પર્વત છો. આ પ્રકારે સુંદર ગુણનાથ પણ ધામ, હે સુખનાથ ધામ, એ દેવો તથા પણ પૃથ્વીને આમ પણ ભય પમાડનારા, તેમના નમ્ર વચન પણ સાંભળી એકાએક સંદેહ દૂર કરનારા ગંભીર આકાશવાણી થઈ. દેવતાઓ એટલા બધી સ્તુતિ કરવા લાગ્યા, ભગવાનના નોખા નામ બોલવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે પણ આકાશવાણી થઈ, હે મુનિઓ, સિદ્ધો તથા દેવો, તમે પણ નહીં ભય પણ રહો, નિડર રહો. તમારે પણ દુઃખ દૂર કરવા માટે હું કૌશલ્યા દેશ સૂર્યવંશમાં પણ સહિત મારા અંશો સહિત આ સૂર્યવંશની અંદર હું પણ મનુષ્ય રૂપ લઈને પણ અવતાર ધારણ કરીશ. બોલો રાજા રામચંદ્ર ભગવાનની જય. પૃથ્વી પણ એટલી વ્યાકુળ થઈ ગઈ, દેવતા પણ રાવણથી એટલા બધા વ્યાકુળતા થઈ ગયા. એટલે પૃથ્વીનું, દેવતાઓનું, આ ઋષિ મુનિઓનું બધાનું સાંભળીને ભગવાને, વિષ્ણુ ભગવાને કીધું કે તમે મૂંઝાવ નહીં, તમે ડરો નહીં. હું પોતે પણ અયોધ્યામાં પણ હું જન્મ લઈશ કૌશલ્યાને ત્યાં. એટલે એને પણ એમાં જ કીધું કે હું સૂર્યવંશમાં પણ જન્મ લઈશ, માં કૌશલ્યાના મનુષ્ય અવતાર હું લઈશ. અગાઉ કશ્યપ મુનિ અને આદિત્ય તપ કર્યું હતું, ત્યારે મેં પણ પ્રસન્ન થઈ, તેમને પણ વરદાન મેં આપ્યું છે. ત્યારે દશરથ રાજા કૌશલ્યા રૂપે પણ અયોધ્યામાં પણ અવતાર લેશે. તેમને ત્યાં પણ રઘુકુળમાં હું પણ 4 પણ ભાઈઓ રૂપે અવતાર લઈશ. નારદના પણ વચન હું પણ સત્ય ઠેરાવીશ અને પ્રેમ શક્તિ સાથે જ અવતરીશ. પછી હું પણ પૃથ્વીનો પણ સર્વભાર પણ લઈશ. દેવો તથા તમારે હવે પણ ભય રાખવા જેવું નથી. આકાશવાણી પણ સાંભળી દેવતાઓ પણ સંદ મટી ગયો હતો અને તે પોતાના ધામમાં ચાલ્યા ગયા હતા. પૃથ્વીને પણ સમજાવી નહીં ભય રહેવાનું પણ કહ્યું, પછી જવાનું કહ્યું. પૃથ્વીને પણ ભરોસો પણ આવ્યો, તેથી તે પણ ચાલી પણ ગઈ. હે દેવ, તમે પૃથ્વી પર પણ જય વાનર દેહ પણ ધારણ કરજો. તે પણ રૂપ શ્રીહરિની પણ સેવા પણ કરશે. દેવોને ભય પમાડ, દેવોને પણ ભલામણ કરી બ્રહ્મા લોકમાં ચાલ્યા ગયા. બ્રહ્મા છૂટા પડ્યા એટલે બીજા પણ દેવતાઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા. પૃથ્વીને પણ શાંતિ થઈ, તે દેવતાને ઘણા જ શાંત કર્યા. હવે
તેમણે પણ બ્રહ્માનો આદેશ પણ અમલમાં મૂકી દીધો. થોડાક સમય પછી દેવતાઓ પૃથ્વી પર પણ વાનર સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. વનમાં વિચરવા લાગ્યા હતા. અપાર બળ પણ મેળવી પ્રતાપી તેવા પણ બન્યા હતા કે બધાય વીર હતા. તેઓ એટલા જ પરાક્રમી પણ હતા. પર્વત વૃક્ષ તથા તીક્ષ્ણ નખો તેના પણ શાસ્ત્ર હતા. બધાય પ્રભુના જ બધાય પ્રભુને પધારવાની રાહ જોઈ રહ્યા હતા. જેને જેને દેવતા હતા એને બધાય વાનર રૂપ લઈ લીધું હતું. અને બ્રહ્માજી એને કીધું કે તમે બધાય વાનરનું રૂપ લઈ લ્યો દેવતાને. ભગવાન જ્યાં અયોધ્યા પ્રગટ થવાના હશે ને ત્યાં અગાઉ એને બધાએ દેવતાએ રૂપ લઈ લીધું છે વાનરનું. અને એને શસ્ત્ર નખ સિવાય કોઈ એની પાસે શસ્ત્ર નથી અને શક્તિશાળી છે. દેવતા હતા, વાનરનું રૂપ લીધું એટલે શક્તિશાળી છે. શંકર ભગવાન હતા, એને પણ આ વાનરનું રૂપ લીધું હતું. હનુમાન દાદા પોતે છે. બધાની પણ રાહ જોતા હતા. વાનરોની પણ પ્રચંડ સેના પણ જુદા જુદા વનમાં અને પણ પર્વતોમાં પણ વિચરાઈ ગઈ હતી. લંકાપતિ રાવણ આ પણ ચરિત્ર જાણ્યું. તેને મનમાં પણ વિચાર્યું કે એ પણ સૂર્યવંશનો પણ રાજા, મારું પણ કંઈ પણ બગાડી શકવાનો નથી. આમ તેણે પણ રાહત પણ અનુભવી હતી. રાવણને કોઈએ કીધું કે અયોધ્યામાં જે રાજા થયા પ્રગટ થશે અને જે રાજા બનશે રામ, એ પણ એમ કે આવી રીતના રાક્ષસોને મારવા હાટું જ ભગવાને જન્મ લીધો હશે. અને ભગવાન વિષ્ણુ ભગવાન પોતે જ છે. એટલે રાવણને અભિમાન આવ્યું મારું હું બગાડ લે, એ અયોધ્યામાં જન્મ લે કે અયોધ્યામાં રહે, મારું કંઈ કોઈ બગાડી શકે નહીં. એટલે અભિમાન છે ને એ પાપનું મૂળ છે. જેને જેને અભિમાન આવે કે ઓહો મારી પાસે કરોડો રૂપિયા, મારી પાસે 500 કરોડ, મારી પાસે 1000 કરોડ હશે, પણ જેને અભિમાન આવે ને ત્યાં એનું પતન થવા મળે. ઘરમાં એની સ્ત્રી હોય ને એ પણ અભિમાન કરે કે અમારી જેવું કોઈ નથી, મારો ધણી એટલું બધું કામે, મારો ધણી આ લાવે આ લાવે. જ્યારે સ્ત્રીને અભિમાન આવે અને અભિમાનની હિસાબે એનો બકવાસ ચાલુ કરી દે ને ત્યારે પણ બધી વસ્તુ જાતી રહી. હકીકતમાં કોઈ દિવસ અભિમાન કોઈ જ વસ્તુનું ચાલતું નથી. જે માણસ એમ કે હું કેવો છું એને પોતાને ગર્વ આવે ને ત્યાં એ પણ બીમાર થઈ જાય ને એને પણ દવાખાના ભેગો કરવો પડે અને કાક પણ એની હારે પણ બનાવ બને જ. એટલે આ બધી ભગવાનની માયા છે. ભગવાન એની માયામાં ભગવાન દેખાડે છે કે તું અભિમાન છોડ દે, તું મારું ચરણ પકડી લે. જે પણ ભગવાનનું ચરણ નથી પછી તો આટલું અભિમાન કરે ને ભગવાનનું ચરણ નથી પકડતા અને ભગવાનને નથી ભજન કરતા, એનું ભગવાન ખરેખર પતન કરી નાખે છે. એનો ગર્વ છે ને ભગવાન મટાડવા હાટુથી ને એને ભગવાન વારે ખેરે એને સંકટ આપે છે કે તું આ પગલું નહીં ભર, તું આ ઠેકાણે નહીં જાય. ભગવાન એને જે આ તે દારૂડિયા જુગારિયા આ તે બધાને સંકેત આપે ભગવાન કે આ વસ્તુ આ નહીં કર, આ નહીં કર. જેના ઘરમાં જો ભગવાનની પધરામણી થઈ ને પછી તમે દારૂ જુગાર લસણ ને કાંદા ખાધા કરવા બધું તો ભગવાન પછી તમને ઊંધી બુદ્ધિએ ચડાવી દે કે એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. હકીકત હતી એટલે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે તમે પછી ભગવાનનું ભજન એને જ કરવાનું, તમને એવું દુઃખ નાખે. પણ જો ભગવાન ગમે એટલું દુઃખ નાખે ને પણ તમે એને છોડો જ નહીં કે બસ તે જે કર્યું એ સારું કર્યું છે, તું જે કર પણ ભગવાન તો હવે રક્ષા કર, બસ આગળ વધવું નહીં જાય. એ પ્રભુ આગળ વધવું નહીં જાય. તો છોકરા હોય એને તે ભગવાન, હું તો બધાના જેના છોકરાને એને કહું કે એ ભગવાન તો બધા એને સારી સદબુદ્ધિ આપ છોકરાઓને. અમારા સગરના જેટલા છોકરાને એને હું તો કહું કે ભગવાનને કહું એ રામ, એ મા ગંગા મૈયા, એ ભગીરથ રાજા બધાને સારી સદબુદ્ધિ આપો કે આ છે ને દારૂના જુગારના આવા ખરાબ ખરાબ ધંધે ન ચડે. એ ભગવાન સારી રીતે રહે, એના પરિવારને પણ એ સારી રીતે સાચવે, એના દીકરા દીકરીને ભણાવી ગણાવીને આગળ લાવે અને ખૂબ અંધન કમાય. અને ભગવાનને હું તો એમ જ કહું ખૂબ એને સારી રીતે આપો, ખૂબ આપો કે એ ધરાઈ જાય ને એટલું કંઈ ખોટી લાઈને જ ન ચડે. ભગવાન તમે એને એટલું આપો અને તમારી ભક્તિમાં બધાને રાખો કે એ કાયમ ઉઠીને દીવાબત્તી કરીને 5 તમારા નામ લઈને 5 માળા ફેરવે.
એનું કલ્યાણ થઈ જાય, એના છોકરાનું થઈ જાય, એના મા બાપનું થઈ જાય, અને એના મા બાપ ભક્તિ કરે તો દીકરાઓનું પણ થઈ જાય. દીકરા કરે કે નહીં કરે, પણ ભગવાનને કઈ મા બાપને કરવી જોઈએ ભક્તિ. તમે વહેલા ઉઠીને તમારે 5 માળા રાતમાં ઊંઘ ઉઠે ને ત્યારે પણ કરી નાખવી જોઈએ કે હે રામ હે રામ હે રામ. તમે કૃષ્ણને માનતા હતા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કોઈ તમે મા ચામુંડાને માનતા તો ઓમ ઈમ રીમ ક્લીમ ચામુંડા એ નમઃ. મા ચામુંડાનું નામ જપો. ભગીરથ રાજાવાળા હોય તો એનું નામ જપો. એ પણ એક ભગવાન જ હતા રામની જેમ. ભગીરથ રાજા પણ ઉપર દેવતાઓ પાસે જતા હતા, અને જ્યારે જ્યારે ભગીરથ રાજ જરૂર પડતી ત્યારે દેવતાઓ એને લડાઈ કરવા પણ ભગીરથ રાજાને લઈ જતા. ભગીરથ રાજામાં પણ આટલી શક્તિ હતી, આપણા રાજાઓમાં એટલી બધી શક્તિ હતી, આપણા કુળના બધા સગર કુળના રાજામાં બહુ જ શક્તિ હતી કે જેથી કરીને દેવતાઓને જરૂર જ્યારે જ્યારે પડે, દેવતાઓને એમ થાય કે અમે હારી જાઉં દાનવોની હામાં, ત્યારે દેવતા બધાને આપણા અયોધ્યા આવી અને કે તમે હાલો. વિનંતી કરતા દેવતા પણ કે હાલો તમે એમ ત્યાં લડાઈ કરો એમ, તમે આ લોકોની આમાં. એટલે ખરેખર બધાય જાતા અને લડાઈ કરતા અને ભગવાન કરે અને જીતી જ જાતા. સૂર્યવંશના ભગવાન ઉગે ત્યાંથી રક્ષા કરે સૂર્યવંશની, તે ઠેઠ આત્મીન તોય પણ સૂર્યનારાયણ રક્ષા કરે. ને મા ભવાની પહેલેથી જ તે આપણી મા છે. અને ગંગા મૈયાએ તે જ્યારે સગર રાજાને ઝેર આપ્યું હતું ને ત્યારે સૂર્યનારાયણે અને ગંગા મૈયાએ એની રક્ષા સગર રાજાની કરી હતી. ઈશ્વા રાજા હતા ત્યાંથી ના બધું હાલ્યો આવે છે આપણા કુળમાં. એટલે તમારી પણ રક્ષા કેમ ન કરે? તમારી રક્ષા ભગવાન કરે. હકીકત સૂર્યનારાયણને સવારમાં જળ ચડાવો. તમે વહેલા ઉઠીને 3 વાગ્યા પછી સૂર્યનારાયણને એક માળા તમે ફેરવો. અને સગરના દીકરા હોય ને સૂર્યવંશી, સગરના દીકરા સૂર્યવંશી આપણે રાજસ્થાનમાં આમાં તેમાં પુણે બધે બહુ જ છે. બધા એકાબીજાનું નામ એમ કે કોઈ રજપૂત બોલે કે આ બોલે સૂર્યવંશી હોય. આપણે કહીએ કે તમે કેના પરિવારના છો એ કહો ને અમને, અમારે પણ જાણવું છે. અમે સગર કુળના છીએ એટલે એના વંશમાંથી બધા અવતરેલા હોય એ સૂર્યવંશી જ હોવ તમે. એટલે કેના ત્યારે કોઈ એમ કે અમે રજપૂત કુળના, પણ અમે રામના પરિવારના છીએ બસ. એટલે રામના પરિવારના હોય એટલે રામને પણ એમ આ કુળની અંદર અવતાર લેવાનું મન થઈ ગયું હતું રામને કે મારે પણ એમ કે અયોધ્યામાં અવતાર લેવો છે અને આ સૂર્યવંશના કુળમાં મારે પણ અવતાર લઈને જાઉં. ભગવાને અવતાર લીધો, ભગવાને એમ જ પ્રગટ થઈ ગયા હતા. ભગવાને જન્મ નહોતો લીધો, ભગવાન એમ જ પ્રગટ થઈ ગયા હતા. એટલે ભગવાનને પ્રગટ થવું હતું, જો એને ગમ્યું તો આપણને કેમ નહીં ગમે? હું તો ભગવાનને એમ જ કહું વાલા કહીને, એ ગંગા મૈયા એક તો પણ ગમે ત્યારે મારે છે ને મારે તારા ખોળામાં આવવું છે, બસ મારે તારી પાસે મારે આવું છે, મારે તારી પાસે રહેવું. બીજું કે મને ભગવાનને હું કાયમ જ એમ કહું છું કે ભગવાન મને હર વખત અવતાર દે તો મને સગરકુળમાં દેજો. હું દુઃખી તો ખૂબ જ થઈશું, દુઃખી થઈને એ તો ભગવાનને કંઈ વર્ણન નથી થઈ શકે. જુનાગઢમાં હતી ત્યારે બહુ જ દુઃખી થઈશું, બહુ એટલે બહુ જ દુઃખી. વનમાં હું ભટકીશું, મેં સંડાસ બી ધોયા, બાથરૂમ આ તે મેં ભીખ માગીને ખાધેલી છે, એવું નથી. એનાથી હું દવાખાનામાં હતી ને 6 મહિના તો હું લાજ કાઢીને કારણ કે હું પહેલાં બધા મિનિસ્ટરો, મુખ્યમંત્રી આ તે બધા ભેગી બે હતી. 10 વર્ષ હું બહુ આગેવાન રહી, બહુ એટલે બહુ જ તે. મારી ફ્રેન્ડ એક ભાવના ચીખલિયા જ હતી, પણ અમે બે જ હતી ત્યારે કોઈ આવું રાજકારણ કરતા નહીં. અમે 2 લેડીઝ જ થયું ખાલી જુનાગઢની અંદર. એટલે અમને બધા મિનિસ્ટરો બી બહુ ભગવાનની જેમ માનતા અને અમે પણ બધાનું દિલથી કામ કરતા. ડોહીનું કે આ કે ડિલિવરીનું આ તે કાંઈ પણ હોય ને તો હું તરત જ અડધી રાતે આમ ખંભે હાડલો નાખીને ભાગતી. અને ખટારાવાળાને કોઈ ભાગ્યું હોય તો ખટારાવાળાને બોલાવું એટલે તરત ખટારાવાળા પણ અમારા ગામના આવતા વિજાપુરના. એટલે જે તમે સેવા કરો ને એ તમારી સેવાની જાતે. હું દુઃખી બહુ થઈ, એમાંથી ગુંડા આવે ને લુચ્ચા આવે ને એમાં મને સરકારે જમીન થોડીક આપી હતી, લીજ આપી હતી કે સારું થાય, પણ સારું થાય ને બદલે તો ગુંડાઓની નજર તો એમાં તે પૈસા ક્યાં છે? આ ક્યાં મળે? ગુંડા લુચ્ચા હોય અને વાયમાં ઉતારીને પણ વરખ કાપવાવાળા પણ હોય છે કે વાયમાં ઉતરે કે ઉતરો અમે બેઠા ને તમારે આમ બેઠા ને પછી બેસીને પોતાનું જ પણ વરખ કાપીએ એવાય પણ હોય. સમજી લેજો દુનિયામાં. પણ એના કર્મ એને ભોગવવા પડે. હું તો પાછી તે 6 મહિના હું તો કોમામાં વહી ગઈ. 6 મહિના કેડા હાજી થઈ, પાછું એક્સિડન્ટ થયું, પાછી તે
1.5 વર્ષનો પાટો આવ્યો, મારો પગ કપાઈ કાપવા મોકલતા હતા જામનગર, પાછું એમાંથી હાજી ભગવાને રામે કરી. એટલે જેને ભગવાનની માથે ભરોસો હોય ને એની ભગવાન રક્ષા કર્યા જ કરે. ગમે એટલું સંકટ આવે ને તમે સંકટથી ભગવાનને નહીં છોડવાના. હું રાતે મારું એક્સિડન્ટ 1.5 વર્ષનો પાટો ને તો રાતની રામ 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 લખ્યા જ કરતી. ઘણા બધા એમ જ કહેવા માંડ્યા કે તો એટલું બધું ભગવાનનું નામ લેશ તોય તારી માથે આવું સંકટ જ આવ્યા જ કરે છે. પણ કાંઈ નહીં, ભગવાને જ મને ઉગાડી. હકીકત ત્યારે પણ મને ભગવાન મળેલા જ હતા આપાય પછી. અને ભગવાન જ ઉગારે. જે દુઃખ પડે ત્યારે ભગવાનને આવવું જ પડે. જ્યાં જ્યાં તમને દુઃખ પડે ત્યાં ભગવાનને આવવું જ પડે. પણ તમારી ધૈર્ય હોવું જોઈએ ભગવાન આવશે. બસ મારે ભગવાનનું ભજન સિવાય કંઈ કરવું નથી. મને તે ભગવાનને હું તો આજે બધું દીધું છું. ખાવું એથી વધારે મને દીધું છે. બસ મને છે ને દાન પૂન કરવા દેજે, મને રામાયણ વાંચવા દેજે, મા ગંગાની પાસે રહેવા દેજે, મને રામ પાસે અયોધ્યા જવા દેજે. મને કે હર વખત હું દોડીને અયોધ્યા જાઉં મારા રામના દર્શન કરવા. હું આખરે ગઈ ને તો ત્યાં હનુમાનગઢી ગઈ એટલે ત્યાં હનુમાન દાદા ત્યાં સામે ખૂણામાં જ બેઠા હતા. એટલે વાંદરનું રૂપ લઈને ત્યાં ઉપર ખૂણા ઉપર જ બેઠા હતા. એટલે મેં ફૂલ આપ્યું, એટલે આમ લીધ પછવાડે મૂક્યું. એક મેં ફળ આપ્યું પેંડો, તેને લઈને એક વાર મૂકી દીધો. ખાધો નહીં પણ એક વાર લઈ લીધો અને મૂકી દીધો. મેં કીધું હે હનુમાનજી મહારાજ, બસ અહીંયા જે અયોધ્યાની રક્ષા કરો ને એમાં મારી રક્ષા બધે પણ કરજો અને અમારા પરિવારની પણ કરજો. સગરકુળમાં જેટલા હોય એની બધાની રક્ષા કરજો. એ ભગવાન, હું મારી એકની જ કરતી, હું મારા એકના છોકરાને, હું મારા જેટલા છોકરા આવશે ને એની બધાની માગણી કરું કે તમે જેટલા છોકરા આવશે ને એની બધાની તું રક્ષા કરજે. મારા હનુમાન દાદા મારી તો રક્ષા કરે. મારા ઘરે તો આવે, મને બહુ મને ઓલું થઈ જાય ત્યારે મારું ભગવાન મારા ઘરે આવે છે. મારા હનુમાન દાદા મારી પાસે આવીને મને આશ્વાસન આપે છે. એવું નથી મને નથી આપતા, મને નથી આવતા. મારે જે જોતો હોય ને માગું ત્યાં તરત હાજર થઈ જાય. એટલે મને ખબર પડી જાય કે મારું ભગવાન કોઈ બી રૂપમાં આવીને મને દઈ દીધું. મારે હું પછી બીજું હું જોઈ માણસને ખાવા પીવાનું ભજન જોઈએ. આપણે તો ભજન સિવાય આપણી ઉંમરમાં આપણે હું જોઈશે. બસ ભજન કરવું છે. ભજન વિના ચેન ન આવે રામ, ભજન વિના ચેન ન આવે રામ. जिसने भजन किया है उसका हो गया पूर्ण काम, भजन विना चैन न આવે રામ. મને એક દી રામાયણ નો વાંચે ને તો મને ચેન નહીં પડે. હું ક્યાંક જઈશ ને તો મને એમ થાય કોકને યાર માથા કૂટ થાય, કોકને યાર બોલવાનું થાય, કોકને યાર આ થાય. એટલે હકીકત જ મને આ ભગવાનનું નામ લો અને 2-4 ભગવાનના ગીત ગાઈ લો ને પછી મને શાંતિ થાય કે હાશ ભગવાન હવે હું ગમે ત્યાં જઈશ ને તો મારું કામ થઈ જાય. મારું કામ એટલે મારે કોકનું કામ હોય, આ હોય તે હોય કાક હોય તો બસ એમ, એટલે એ મારું જ કામ હોય. તો એમ થાય કે થઈ જાય, ત્યાંથી પાછી નહીં આવું. કંઈ કોઈના કામ કરવા જશે પાછી નહીં આવું ભગવાન. અને મારા હાથે સારું જ કામ કરાવજે, ખરાબ કામ નહીં કરાવતો. મને કોઈનું ખરાબ ઈચ્છવા નહીં દેતો. જેનું એનું મોઢે બોલી જવાનું, પણ મેં કોઈનું ખરાબ નથી કર્યું. મને ભગવાન કોઈનું ખરાબ કરવા પણ ન દે. મેં આજ બી નથી કર્યું અને કાલ આગળ પણ મને રામ કરવા દે નહીં કોઈનું ખરાબ. અને જ્યારે બસ મારું મૃત્યુ થાય તો હું બસ એક જ માગું કે મા ગંગા મૈયા મને તારા ખોળામાં રાખજે. બસ માં મારે તારી પાસે રહેવું છે, મારે તારી પાસે આવવું છે. હે ગંગા મૈયા, હું રાતને દિવસ બસ મા ગંગા મૈયાને એટલી પ્રાર્થના કરું, રામને બધા દેવી દેવતા મને મા ગંગા પાસે લઈ જાજો. બસ મારે કાંઈ જ જોતું નથી. મારે છેલ્લે ટાણે મારું ભગવાન હે ગંગા મૈયા, હે દેવતા મને મા ગંગા મૈયા પાસે બધા લઈ જાજો. હે પ્રભુ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રઘુનંદન જય સિયા રામ, જાનકી વલ્લભ સીતાય રામ, રાજાય રામ અયોધ્યાના રામ. રામ રામ રામે તે રામ, રમે રામ મનોરે રામ, સીતાય રામ રાજાય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સીતાય રામ ને રાજાય રામ. જય શ્રી રામ.